અમાર બેને એકવાર અભિષેક શર્મા એકવાર छोटी सी झलक ही दिख जाए बस। ये रहा पीछे ही है। અહીંયા તુફાની ઝોન, અહીંયા બાઉન્ડ્રી, અહીંયા બધા ક્રિકેટર્સ, મતલબ હું બાઉન્ડ્રી ક્રિકેટર્સ. ભાઈ મને ઓળખો છો? ઓળખતા હોય તો કમેન્ટ કરી જણાવજો. મેં આજે જ બ્લોગિંગ ચાલુ કર્યું. અરે હમણાં દેવભાઈ છે ને ડાઉન ટુ અર્થ છે, પણ આટલા બધા અંડરગ્રાઉન્ડ છે. એનામાંથી ચોકલેટ આવી પણ એ ડીમાર્ટ માં લાવી આવી બોલો. એમાં ફોરેન ની તો લાવી હતી. આજુ બધા મારી હારા મારી. હેલો ગુજ્જુસ, કેમ છો બધા? મજામાં? જાનવી ધીસ સાઈડ. અને સૌથી પહેલા બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું બહુ જ ખુશ છું અને એનું રીઝન છે કેમ કે હું જવાની છું સ્ટેડિયમમાં મેચ જોવા માટે. અને ખાલી સ્ટેડિયમમાં મેચ જોવા જવું છે એટલું જ નહીં, પણ એક રીલ બનાવવાની છે. થમ્સઅપ બ્રાન્ડ છે અને ત્યાં હશે થમ્સઅપનો તુફાની ઝોન. એટલે ત્યાં બધા ક્રિએટર્સને ભેગા થઈને રીલ બનાવવાની છે. મતલબ તુફાની ઝોન ક્યાં છે ખબર છે? અહીંયા તુફાની ઝોન, અહીંયા બાઉન્ડ્રી, અહીંયા બધા ક્રિકેટર્સ, મતલબ હું બાઉન્ડ્રી ક્રિકેટર્સ. લાઈક આટલો કેવો ડિસ્ટન્સ હશે અમારી વચ્ચેને, આઈ કાન્ટ એક્સપ્રેસ. પણ હું છે ને ગઈકાલે જ કહેતી હતી કે આટલી બધી વાર ખુશ થવાની જરૂર નથી, નજર લાગતા વાર નથી લાગતી. જો ખબર નહીં, અહીંયા આ બાજુ તમે બ્લશ લગાવ્યું છે, આ બાજુ અચાનક કંઈક રેડ થઈ ગયું મારી સ્કિનમાં, મારા મોઢા ઉપર. એટલે એમ ખબર નહીં કેમ હવે આ બધું થઈ રહ્યું છે મારા જેવા સારા માણસ સાથે. પણ એનીવેઝ આ તો કાંઈ ન કહેવાય. આજની જે ખુશી છે, હો, હું સાચે એક્સપ્રેસ નથી કરી શકતી, પણ હું બહુ જ એક્સાઇટેડ છું. ત્યારે અમે ગાંધીનગર પહોંચી ગયા છીએ ઓલરેડી. પપ્પાના ફ્રેન્ડના ઘરે આવી ગયા છીએ અને મારે પહોંચવાનું છે 4 વાગે સ્ટેડિયમમાં. તો હું જલ્દી પહોંચી જઈશ. પહેલાં તો હું જલ્દી રેડી થઈ જઈશ. એન્ડ હા, આમ તો શેર કરવા માટે તો ઘણું બધું, પણ તમને લોકોને પછી એમ થશે કેટલું બડબડ કરે છે. પણ આ બધી જે મેઇન ઇન્ફોર્મેશન છે ને, મેં તમને આ બધું જે મેઇન વાત જે મારે તમને કહેવી હતી ને, એ બધું મેં તમને કહી દીધું. અને મજા આવે છે. ત્યારે વાગ્યા છે 1, મારે હજી પહોંચવાનું છે 4 વાગે. બટ અને પણ ભેગું થઈ ગયું તો પટ થઈ ગયું. એમાં એવું છે કે જવાનું છે ક્યાં, તો પછી તૈયાર થતા તો વાર લાગે ને. હું રેડી થઈ ગઈ છું અને 1 મિનિટ અને બસ રેડી થઈ ગઈ છું. બહુ એક્સાઇટેડ છું. આ તો ઓલું લાગે સ્ક્રિપ્ટેડ બ્લોગિંગ જેવું લાગે. એક વાત મારે એ કહેવી હતી કે આજે હું મળવાની છું કોને ખબર છે? ગુજરાતના વન ઓફ ધ બેસ્ટ મળવાની છું. આજે નહીં એટલે અત્યારે જ મળવાની છું, હમણાં થોડીક વારમાં. પણ ખબર નહીં એની સામે હું વ્લોગિંગ કરી શકીશ કે નહીં. પણ ગુજરાતના વન ઓફ ધ બેસ્ટ ક્રિએટર દેવ રાવલ, એને મળવાની છું. ભગવાને બધી ખુશી છે ને આઈ થિંક એક જ દિવસમાં આપી દીધી. તમને લોકોને ખબર છે અત્યારે મારો બ્લોગ કોણ ઉતારે છે? કોણ ઉતારે છે ભાઈ? મને ઓળખો છો? ઓળખતા હોય તો કમેન્ટ કરી જણાવજો. મેં આજે જ બ્લોગિંગ ચાલુ કર્યું. અરે હમણાં જ કર્યું. મને આવડતું નથી પણ મેં આજ ચાલુ કર્યું. તમે બે હું કહેવા માંગો છો? તો મેં વિચાર્યું હતું કે દેવભાઈ છે ને ડાઉન ટુ અર્થ છે, પણ આટલા બધા અંડરગ્રાઉન્ડ છે. આટલા બધા ડાઉન ટુ અર્થ છે એ નથી ખબર. મારો ભાઈબંધ કેનેડાથી આવ્યો. તમે કેમ કીધું કે ફોરેનનો ભાઈબંધ રાખવાનો બરાબર? વિશાલ પટેલ એનું નામ. ખોટું ન લગાડતો. વિશાલ તો વિડીયો જોતો હોય તો લગાડતો હોય તો સાચું ન લગાડો. તો એ આવ્યો બધા ભાઈબંધ. તમે કેમ કીધું કે આ ભાઈબંધ તમારા માટે આઈફોન લાવ્યો, હમણાં માટે આ ભાઈબંધ આઈફોન લાવ્યો બરાબર? મારો ભાઈબંધ આવ્યો, એને મને ચોકલેટ આપી અને મેં જોયું કે ડીમાર્ટમાંથી હું જે લાવું ની જ ચોકલેટ હતી. એને મને ચોકલેટ આપી પણ એ ડીમાર્ટમાં જ લાવી આવી બોલો. એમાં ફોરેન ની તો લાવી હતી. આજુ બધા મારી હારા મારી. few moments later જોઈ લો પબ્લિક છો બધા, બહુ બધું પબ્લિક છે. પોલીસ પણ સંભળાશે. ફર્સ્ટ ટાઈમ જાઉં છું સ્ટેડિયમમાં મેચ જોવા માટે લાઈવ. જોઈએ હવે શું થાય છે. મેઇન વાત એવી છે કે આ બ્લોગમાં એટલી શરમાઈ છે ને સ્ટેડિયમમાં આવતા એટલી શરમાઈ છે. જોઈએ બે વસ્તુ કેમ ભેગી કરશે આ. જોઈએ. ના થઈ જશે. આમ આટલા બધા લોકો એમાં મને કોણ જોવે એવો વિચાર આવે. પણ એ વાત સાચી છે, લોકો મેચ જોવા આવ્યા, આમ જોવા તો આવ્યા નથી. જેમ અંદર જાય છે ને એમ હાઈપ વધતી જાય છે. ટિકિટ મારા ફોનની બેટરી ઘટતી જાય છે. હજી રીલ તો શૂટ જ નથી થઈ. મેચ ચાલુ હતી, જાને વ્લોગિંગ કરવાની હતી. હવે વ્લોગિંગ કરતા અત્યારે ભૂલી ગઈ છે.
આપણે પૂછ્યાનું શું કેવું છે જાનવી ના, એમ તો blue, આપણી સીટ ઓરેન્જ. તું બ્લોગિંગ કરવાની હતી ભૂલી ગઈ છે શું કેવું છે ના ના મને યાદ જ છે. બે બાજુ vlogging ચાલુ છે. હા જો એમાં એવું છે એની ગ્રાઉન્ડ વચ્ચે એક બાઉન્ડ્રી જશે પણ અત્યારે આટલા બધા લોકો છે ને એટલે હું નથી કરતી પણ હું આ જઈશ ને તુફાની ઝોનમાં ત્યારે અને આ બાઉન્ડ્રી પાસે જ છે વધારે આઘી ન કહેવાય જો પણ પેલું તો એકદમ નજીક કાંઈ ડિસ્ટન્સ જ નહીં એ રીતના એટલે હું ત્યાં જઈને કરીશ. પણ ત્યાં તમને ટાઈમ રહે તો થોડું જેટલું આવે એટલું હું ત્યાંથી શૂટ કરીશ મેક્સિમમ. પણ ત્યાં તમને ટાઈમ રહે બાકી ત્યાં જે શૂટ કરીશ એ વર્ટિકલમાં મૂકી દઈશ. ફાઇનલી અમે હવે જઈશું તુફાની ઝોનમાં. તમને કેવું લાગે છે? How do you feel? I mean, I'm very excited. તમને કેવું લાગે? બહુ excited છું. તમે? અવાજ જ નહીં આવતો. કેટલી બાઉન્ડ્રીથી કેટલું નજીક આવી શકશો. દેખાડું. રૂકો એક મિનિટ બેક કેમેરા પર. બાઉન્ડ્રીથી આટલું નજીક છે. ઓ માય ગોડ. નોઈઝ નથી તો હું ફટાફટ થોડુંક બોલી લઉં અહીંયા ઊભા ઊભા. જોવો ધીસ ઇઝ ધ તુફાની ઝોન એન્ડ ધીસ સાઈડ ઇઝ ધ ગ્રાઉન્ડ. અમાર બેયને એકવાર અભિષેક શર્મા એકવાર छोटी सी झलक ही दिख जाए बस.